ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ફરી લેટર બોમ્બ ફૂટ્યો। પાડલિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ। ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ ભ્રષ્ટાચારમાં જ મૂકી હોય કાર્યકરોને બચાવવા લેટરમાં માંગણી। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ। ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ। વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબંધ પાર્ટી હોવા છતાં ઉપલેટા ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ। ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ। ધારાસભ્યના મળતિયા દ્વારા પોલીસ સ્ટેશન, PGVCAL એન્જિનિયર પાસેથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી મામલતદાર પાસેથી ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ। નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષ થયા ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ। નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ। ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય। વારંવાર તમારા નામનો જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં, શું કહેશો આ બાબતે? અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિતશત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે। નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે। તો સાહેબ, ઘણા બધા એવા મુદ્દા લખેલા છે, તમારી આક્ષેપ કરવામાં આવ્યા છે, વારંવાર તમારું જ કેમ લેટર વાયરલ થાય છે? ના, અમારા બીજા પદાધિકારીઓ માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે।